પોલીસ ને બધાને કોઈના ઘરમાં કરવાનો કોઈને હક જ નથી. હક એને આપ્યો કોઈને એમ પોલીસ વાળાને? કોઈના ઘેરે હું લઈને કરવું પડે? બજારમાં મારપીટ થાય હતી તો એને બજારમાં ઓલું કરવું પડે, તો કોઈના ઘેરે હું લઈને કરવું પડે? અને બધાને ખોટું બોલી બોલીને લઈ ગયા કે હાલો સહી કરવા, હાલો સહી કરવા. બૈરા નથી, કોઈને બહાર નતા જવા દેતા. અમને એમ કે તમે અંદર ગરી જાઓ, અંદર ગરી જાઓ. હા, બૈરાને કોઈ ટકવા જ નથી દેતા. ગામમાં આશરે કેટલીક નુકસાની થઈ હશે? અમારી બજારમાં તો લઈ ગયા છે અમારા ઘરના 5-6 જણા ને, એટલે અમને ખબર છે. ગામમાં કેટલી થઈ એ નથી ખબર. અમારા ભાઈઓના 5-6 જણા છે. એટલે દરવાજા તોડવા અને પથ્થર મારો ને એમાં નુકસાની કેટલી છે? અમે ડેલા ખોલી નાખ્યા હતા ને એ નુકસાની અમારે નથી થઈ. માર્કેટ ની બીજે કેટલીક નુકસાની છે? બીજે બધે તો ઘણી થઈ છે. બધાને માણાને નળિયા નથી રવા દીધા. નળિયામાં તે પાણે ઘા કરી કરીને તોડી નાખ્યા છે. અગાસીમાંથી તે પાણા ઘા કરી કરીને ઓલું તોડી નાખ્યું છે બધું. બાયણાને પાટા મારી મારી, લાકડીઓ મારી મારી તોડી નાખ્યા છે. પુરુષોને કેવા માર કેવો મારવામાં આવ્યો છે? હાથ ભાંગી નાખ્યો મારા કાકાજીનો, પછી એક મારા જેઠને માર્યા, બીજા એક મારા જેઠને માર્યા, બિચારાને માર્યા હારા, એકને હાથ ભાંગી નાખ્યો. તો એમને એમ ન મરાય ને એમ. આ સામાન્ય જનતા છે જેને કોઈ લેવા દેવા નથી, એની સાથે આ રીતનો અત્યાચાર કેટલા હદ સુધી યોગ્ય છે?